ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી વેજ મંચુરિયન. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ વેજ મંચુરિયન. એના માટે મેં શું કર્યું છે, 5 કિલો કોબી, આટલો નાનો ટુકડો ગાજરનો અને એક કચ ફણસી આવી રીતે પીસીસ કરી કાઢ્યા છે અને આ કોબી આવી રીતે સુધારેલી છે. હવે આપણે એમાં શું કરશું, 1 ટીસ્પૂન આદુ અને લસણની પેસ્ટ આમાં નાખી દેવાની. આદુ અને લસણ. બીજું જશે, આ બહુ સરસ ઘરમાં બને છે, એકદમ હોટલ કરતા બી સરસ, મીઠું સ્વાદ અનુસાર, સોલ્ટ. આ સેન્સિટિવ હોય, જરા જલ્દી ખારું થઈ જાય એટલે એ પ્રમાણે તમે મીઠું નાખજો. પેપર, મરી પાવડર. આપણા મરી પાવડર તમે 5 ટીસ્પૂન થી બી ઓછા નાખજો. હવે આપણે આને બધું મિક્સ કરી દઈએ. એકવાર આપણે આને મિક્સ કરી દઈએ. આમાં મેં કોબી લીધી છે, એક સિંગલ ફણસી અને નાનકડો ટુકડો ગાજરનો. હવે આમાં જશે 1 ટેબલસ્પૂન ઘઉંનો લોટ, વ્હીટ ફ્લોર, અને હું તમને કહું, 1 2 અને 3 ટેબલસ્પૂન કોર્નફ્લોર. 3 ટેબલસ્પૂન કોર્નફ્લોર. હવે આને બરાબર મિક્સ કરી દઈએ. આ એકદમ પરફેક્ટ થવું જોઈએ, અંદરથી સોફ્ટ રહેશે. અને હજુ એક સામગ્રી આપણે આમાં નાખીએ. આ હું ટોટલી ભૂલી ગઈ હતી. આનાથી છે ને આપણો સોફ્ટ થશે. સોડા, હું થોડા સોડા નાખું છું. આટલા સોડા આપણે લીધા. આ મારી ચમચી છે ને એ પા કરતા બી થોડી ઓછી. અને આપણે પાછું એકવાર મિક્સ કરી દઈએ. હવે શું કરવાનું, ચપટીક પાણી લેવાનું, એકદમ લિટરલ, કારણ કે આ કોબીનું છે ને પાણી છૂટશે, કોબીનું પાણી છૂટશે. એટલે ચપટીક પાણી લેવાનું અને આવી રીતે મિક્સ કરવાનું. કોબીનું પાણી છૂટશે ને તો પછી બહુ ઢીલું થતું જશે. મેં 5 ગ્લાસથી બી ઓછું પાણી નાખ્યું છે. હવે આપણે શું કરવાનું, આમાં એકદમ નાના નાના આવી રીતે બોલ્સ કરવાના. જરા નાના જ કરજો એટલે અંદરથી કાચા ન રહે. બહુ મોટા કરવાના નહીં. આવી રીતે આપણે બધા બોલ્સ કરી કાઢવાના. સી ધીસ. આમાં આપણે 3 ટેબલસ્પૂન કોર્નફ્લોર નાખ્યો, 1 ટેબલસ્પૂન wheat flour, that is ઘઉં કા આટા, ઘઉં કા આટા, અને 5 કિલો કોબી, લિટલ ગાજર અને એક જ ફણસી. આમાં તમે જો તો કાંદા બી નાખી શકો અને આદુ લસણ તમે ન ખાતા હોય તો સ્કીપ બી કરી શકો. આદુ લસણ તમે સ્કીપ બી કરી શકો. અને અહીંયા મેં તેલ ગરમ કરવા મૂક્યું છે. થઈ ગયું છે આપણું તેલ ગરમ. તમારે એમ લાગે ને તેલ થોડું ઠંડુ પડી ગયું તો તમે 2 સેકન્ડ માટે ફાસ્ટ બી કરી શકો. એમાં પ્રોબ્લેમ નથી આવવાનો.
તમે 2 સેકન્ડ માટે ફાસ્ટ કરી દેજો. અહીંયા હું ગેસ બંધ કરું છું. આ તમે એકવાર ઘરે બનાવશો ને, આઈ ગેરંટી યુ કે તમે હોટલનું ભૂલી જશો. એટલું ડિલિશિયસ ઘરમાં બને છે અને બહુ મહેનતે નથી. એકચ્યુઅલી ચાઇનીઝમાં મેઇન મહેનત શું છે? આપણે ચોપિંગ. બીજું કઈ કરવાનું એકદમ ઈઝી છે. ઓનલી ચોપિંગ ઇઝ ધ મેઇન થિંગ. આ છે આજના આપણા બધા મંચુરિયન બોલ્સ. હવે આપણે ગ્રેવીની તૈયારી કરીએ. હવે આપણી ગ્રેવી બનાવીએ. એના માટે મેં શું કર્યું છે? 1 ટેબલસ્પૂન ઓઇલ અહીંયા ગરમ કર્યું છે. અને હવે શું કરવાનું? 1 ટેબલસ્પૂન ઓઇલમાં આ નાની વાડકી સ્પ્રિંગ અનિયન્સ છે, આપણે આમાં નાખી દેવાનું. આ સ્પ્રિંગ અનિયન્સ છે, લીલા કાંદા સ્પ્રિંગ અનિયન્સ. અને 2 ટેબલસ્પૂન ભરીને આદુ, મરચા અને લસણ. આમાં 1.5 ઇંચ ટુકડો આદુ, 5 ગાર્લિક ફ્લેક્સ અને 3 ગ્રીન ચીલીઝ. આ બધું આપણે આમાં નાખી દઈએ. અહીંયા હું ગેસ ફાસ્ટ કરું છું. આપણા ગ્રીન ચીલી સોફ્ટ થઈ જાય ને એટલી વારમાં હું શું કરું છું? આમાં પેલા આપણે કોર્નફ્લોર નાખીએ. 1 ટેબલસ્પૂન ભરીને કોર્નફ્લોર. Only 1 tablespoon I am taking. વધારે નહીં, 1 tablespoon. Okay. હવે આ છે મારે આદુ લસણ જે પીસ્યું, એમાં હું પાણી નાખું છું. આ મેં અડધો ગ્લાસ પાણી લીધું છે. હવે આમાં થોડું થોડું નાખીએ. પેલા આપણે એમાં લમ્સ ન પડે એવી રીતે પેલા મિક્સ કરી દઈએ. અને હવે થોડું વધારે પાણી નાખું છું. હવે આમાં શું કરવાનું? આ છે આપણું કોર્નફ્લોર સ્ટાર્ચ. આમાં શું કરવાનું? સોયા સોસ, ડાર્ક સોયા સોસ લીધો છે મેં, એ નાખવાનો. એમ જ નાખી દઉં છું. Approximately 1 teaspoon dark soya sauce, 1 teaspoon. થોડું સોલ્ટ. આ છે ને બહુ સેન્સિટિવ હોય એટલે સોલ્ટ એ પ્રમાણે નાખજો, ઓવર સોલ્ટ નો થઈ જાય. લિટલ સોલ્ટ. આ મારી નાની ચમચી ટીસ્પૂન છે, પા કરતા બી ઓછી. આ પેપર પાવડર, મરી પાવડર, આ મેં હાફ ટીસ્પૂન નાખ્યો. ચપટીક શુગર, સાકર, ચપટીક સાકર. આને બધું આપણે બરાબર મિક્સ કરી દઈએ. આમાં આપણે શું કર્યું? કોર્નફ્લોર સ્ટાર્ચમાં સોયા સોસ નાખ્યો, સોલ્ટ, પેપર અને આપણે શું કહેવાય? સોલ્ટ, પેપર અને શુગર. એને શુગર. આ આપણું ચડી ગયું. હવે આપણે શું કરવાનું ફ્રેન્ડ્સ? આમાં બધા મંચુરિયન બોલ્સ નાખી દેવાના. હોટલમાં તમને 2 ટાઈપના મળશે, એક ગ્રેવી સાથે, એક સેમી ડ્રાય. આપણે સેમી ડ્રાય બનાવીએ છીએ. બધા આપણા બોલ્સ સોક થઈ જવા જોઈએ. અહીંયા ગેસ મેં ફાસ્ટ રાખ્યો છે. હજુ થોડું નાખું છું. બસ. અગર સોયા સોસ ઓછું લાગે તો આપણે ઉપરથી પાછું નાખી શકીએ છીએ. I am still adding little more.
ધીસ ઇઝ ઇટ. હું થોડો સોયા સોસ હજુ નાખું છું. મને કલર થોડો ઓછો લાગે છે. સી ઇટ ડિપેન્ડ્સ ઓન ધ કંપની. આપણે કંપની ઉપર છે. અમુકના એકદમ જલ્દી ડાર્ક થઈ જાય છે, અમુકના જલ્દી નથી થતા. સો ધેટ ઇઝ ઓકે. તમે પાછા ઉપરથી નાખી શકો છો. અને હવે હું શું કરું છું, અહીંયા ગેસ નહીં ચાલુ જ રાખું છું, ગેસ બંધ ન કરતી. આ કોથમરી ઉપર આપણે કોથમરી સ્પ્રિંકલ કરવાની. કોથમરીથી આ બહુ સરસ લાગે. ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ટુડેઝ રેસિપી વેજ મંચુરિયન, સેમી ડ્રાય વેજ મંચુરિયન. અગર તમારે ગ્રેવી કરવી હોય ને તો તમારે શું કરવાનું, કોર્નફ્લોરમાં વધારે લેવાનો અને વોટર બી વધારે લેવાનો. 1 ટેબલસ્પૂન પર હાફ ગ્લાસ વોટર. એવી રીતે તમે ગ્રેવી બનાવી શકો છો. પણ વી આર હેવિંગ સેમી ડ્રાય ટુડે. હવે હું શું કરું છું, અહીંયા મેં છે ને ફ્રાઈડ રાઈસના વેજીટેબલ્સ મૂક્યા છે. સ્પ્રિંગ અનિયન, ગાજર અને ફન્સી, કેરેટ્સ અને ફ્રેન્ચ બીન્સ, અને નાની વાડકી અને કોબી. ઓફકોર્સ કોબી વગર ફ્રાઈડ રાઈસ નો બને. આ મેં બધું સોસ અહીંયા મૂકી દીધું છે ચડાવવા, અને આ ચડી બી ગયું છે આપણું. હવે આપણે શું કરવાનું, ફ્રાઈડ રાઈસ માટે આપણી મેઇન રેસીપી છે તો મંચુરિયન, પણ મેં ફ્રાઈડ રાઈસની રેસીપી પહેલા બી અહીંથી મૂકેલી છે મારી ચેનલ પર. પણ સિન્સ આઈ એમ મેકિંગ ઇટ, આજે હું બનાવું છું તો આઈ એમ શોઈંગ ઇટ ટુ યુ. આ રાઈસ મેં સવારનો કરી રાખેલો. આમાં ઠંડો રાઈસ જ વાપરવાનો. આપણે જેટલી ક્વોન્ટિટી જોઈએ એટલો હું રાઈસ બનાવું છું આમાં. બીકોઝ ટુડે ધ મેનુ ઇઝ ફ્રાઈડ રાઈસ વિથ વેજ મંચુરિયન. ઓકે, આજનું મેનુ છે. હવે ફ્રેન્ડ્સ, આમાં શું કરવાનું, આપણે સોલ્ટ નાખવાનું. આમાં સોલ્ટ બિલકુલ નથી નાખ્યું મેં પહેલા, એટલે હું સોલ્ટ એ પ્રમાણે નાખું છું, સ્વાદ અનુસાર સોલ્ટ. પેપર પાવડર, વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ, પેપર પાવડર 1 ટીસ્પૂન ભરીને નાખજો ફ્રાઈડ રાઈસમાં. એન્ડ સોયા સોસ. અમે છે ને વેજીટેબલ્સ 2 ટેબલસ્પૂન ઓઇલમાં ચડાવ્યા છે. 2 ટેબલસ્પૂન ઓઇલ. આ બહુ જ ટેસ્ટી લાગે ફ્રાઈડ રાઈસ એન્ડ મંચુરિયન. નેક્સ્ટ ટાઈમ હું મારી ચેનલ પર અમેરિકન ચોપ્સવી મૂકીશ. એ મારું બહુ સરસ બને છે, એકદમ ટેસ્ટી બને છે અમેરિકન ચોપ્સવી. એ તમારી સાથે શેર કરીશ. In Chinese ખાલી મેઇન થિંગ છે ચોપિંગ. હું તમને કહું ને, અધરવાઇઝ ચાઇનીઝ ઇઝ વેરી ફાસ્ટ કુકિંગ, વેરી ફાસ્ટ. ઇટ ડઝન્ટ ટેક એની ટાઈમ. એમાં ટાઈમ જરાય નથી લાગતો. The thing is that only chopping is required more. Friends, this is a fried rice અને વેજ મંચુરિયન. અગર તમને આજની મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો. તમે બી બનાવો અને ફેમિલી સાથે જરૂરથી એન્જોય કરો. અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.